આજના આ વિશેષ અને અત્યંત રસપ્રદ વિશ્લેષણમાં આપણે એક અદ્ભુત સફર પર જવાના છીએ. આજે આપણે મેક્રો વૈશ્વિક ઇકોલોજીથી લઈને માઇક્રો ગાર્ડનિંગ સુધીની વૃક્ષોની અદ્ભુત દુનિયાનું અન્વેષણ કરીશું. જંગલોના ઐતિહાસિક અસ્તિત્વની ચર્ચાથી લઈને છેક ઘરની બાલ્કનીમાં તાજા ફળ ઉગાડવા સુધીના રોમાંચક પ્રવાસમાં જોડાવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો આજના આપણા મુખ્ય વિષયો પર એક નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું વૃક્ષની મૂળભૂત રચનાથી. ત્યારબાદ પહોળા પાંદડાવાળા અને શંકુદ્રુમ વૃક્ષો વચ્ચેનો તફાવત જોઈશું. પછી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઓક વૃક્ષનું આગવું મહત્વ, ભારતના ટોચના ઔષધીય વૃક્ષો અને છેલ્લે ઘરના આંગણામાં ઉગાડી શકાતા વામન ફળના વૃક્ષો વિશે ચર્ચા કરીશું. આ 40 કરોડ વર્ષ જૂના જૈવિક ઇતિહાસથી લઈને આંગણામાં વાવેતર સુધીની એક સંપૂર્ણ સફર રહેવાની છે. તો ચાલો આપણા પ્રથમ વિભાગથી શરૂઆત કરીએ. વૃક્ષની રચના. એકદમ પાયાની જૈવિક સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. પૃથ્વી પર અંદાજે 3.04 ટ્રિલિયન પરિપક્વ વૃક્ષો આવેલા છે. આટલી વિશાળ સંખ્યાનો વિચાર કરીએ ત્યારે થાય કે ખરેખર વૃક્ષ કોને કહેવાય? અહીં સમજવા જેવી સૌથી રસપ્રદ બાબત એ છે કે કેળા જેવા ઊંચા છોડ અને સાચા વૃક્ષો વચ્ચે મોટો તફાવત છે. સાચા વૃક્ષોમાં વાસ્ક્યુલર કેમ્બિયમનો વિકાસ થયો હોય છે. આ એવી ખાસ પેશી છે જે લાકડાવાળા સેકન્ડરી ગ્રોથને શક્ય બનાવે છે, અને એટલે જ વૃક્ષનું થડ દર વર્ષે વધુને વધુ જાડું અને મજબૂત થતું જાય છે. પ્રકૃતિની ઇજનરી જુઓ. વૃક્ષના મૂળ, થડ અને પાંદડા એક સંપૂર્ણ સુમેળમાં કેવી રીતે કામ કરે છે. મૂળિયા જમીનમાંથી પાણી ખેંચે છે અને અદ્ભુત રીતે ફૂગ સાથે નેટવર્ક બનાવે છે. થડ એ પાણીને કેશલરી ક્રિયા દ્વારા છેક ઉપર સુધી પહોંચાડે છે, અને પાંદડા પ્રકાશ સંશ્લેષણ દ્વારા આખી સિસ્ટમ માટે ઊર્જા ઉત્પન્ન કરે છે. આ એક અત્યંત સચોટ અને અદ્ભુત પ્રક્રિયા છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. પહોળા પાંદડાવાળા વિરુદ્ધ શંકુદ્રુમ વૃક્ષો. વિશ્વમાં વૃક્ષોની અંદાજે 64,100 જેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે. આ પ્રજાતિઓને મુખ્યત્વે 2 મોટા વનસ્પતિ જૂથોમાં વહેંચવામાં આવે છે. આ બંને વચ્ચેનો વિરોધાભાસ ખરેખર રોમાંચક છે. એક બાજુ પહોળા પાંદડાવાળા હાર્ડવુડ વૃક્ષો છે, જેને આપણે એન્જિયોસ્પર્મ્સ કહીએ છીએ, જે પાનખરમાં પોતાના પાંદડા ખેરવી નાખે છે અને ફળો આપે છે. અને બીજી બાજુ શંકુદ્રુમ એટલે કે કોનિફરસ વૃક્ષો છે. આ વૃક્ષો વિશિષ્ટ અને મજબૂત રચના ધરાવે છે, જે તેમને બર્ફીલા અને અત્યંત કઠોર શિયાળામાં પણ ટકી રહેવામાં મદદ કરે છે. કોનિફરસ વૃક્ષોની જીવિષા અને લવચિકતા વિશે વિચારીએ તો આશ્ચર્ય થાય. આ વૃક્ષો છેક 30 કરોડ વર્ષ પહેલાંના કાર્બોનિફેરસ યુગથી અસ્તિત્વ ધરાવે છે. પોતાની મીણવાળી સોય જેવી પાંદડાઓની રચનાને કારણે તેમણે કરોડો વર્ષોની આકરી આબોહવા સહન કરી છે, અને આજે પણ ઉત્તરના વિશાળ બાયોમ્સ પર પોતાનો વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ ખરેખર પ્રકૃતિનો એક મોટો ચમત્કાર છે. ચાલો હવે વિભાગ 3 પર આવીએ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. અહીં આપણે વિશાળ ઇકોસિસ્ટમ વિશે વાત કરીશું. વૈશ્વિક ઇકોસિસ્ટમ્સની વાત નીકળે એટલે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનું નામ સૌથી મોખરે આવે. આ જંગલો પહોળા પાંદડાવાળી વનસ્પતિઓની ઘનતાનું સર્વોચ્ચ ઉદાહરણ છે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ જંગલોની જમીનમાં પોષક તત્વોનો ભારે અભાવ હોય છે. આમ છતાં પૃથ્વી પરની 40થી 75% જેટલી તમામ જૈવિક પ્રજાતિઓ અહીં જ વસવાટ કરે છે. આ આંકડો ખરેખર અકલ્પનીય છે. આ જંગલોને અમતા જ વિશ્વની સૌથી મોટી ફાર્મસી નથી કહેવામાં આવતા. અત્યાર સુધી શોધાયેલી કુદરતી દવાઓમાંથી 25%થી વધુ દવાઓ માત્ર આ જંગલોમાંથી જ પ્રાપ્ત થઈ છે. પણ દુઃખની વાત એ છે કે માનવીય દખલ અને વસવાટના ખંડનને કારણે આ અમૂલ્ય ઇકોસિસ્ટમ આજે ગંભીર ખતરામાં છે. હવે આપણે વૈશ્વિક ઇકોલોજીની વાતો પરથી માનવ ઉપયોગિતાના રસપ્રદ ક્ષેત્ર તરફ આગળ વધીએ. પણ તે પહેલાં એક ખાસ વિનંતી. જો આ રસપ્રદ અને જ્ઞાનવર્ધક માહિતી ગમી રહી હોય તો કૃપા કરીને આ વિશ્લેષણને લાઇક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો હવે જોઈએ કે માનવીએ આ વનસ્પતિ જગતનો પોતાના રોજિંદા જીવનમાં કેવી રીતે સ્વીકાર કર્યો છે. આપણો ચોથો વિભાગ છે ઓક વૃક્ષનું મહત્વ. આ એક ખૂબ જ ખાસ કીસ્ટોન પ્રજાતિ છે. ચાલો ચોક્કસ પ્રજાતિઓના સૂક્ષ્મ સ્તર પર જઈએ. ઓક વૃક્ષ એ જૈવ વિજ્ઞાનની એક અજાયબી છે.
તે પોતાના આખા પર્યાવરણ માટે એક મુખ્ય આધારરૂપ એટલે કે કીસ્ટોન તરીકે કાર્ય કરે છે. આ એક જ વૃક્ષ 950થી વધુ પ્રકારની ઈયળોને આશ્રય આપે છે. એટલું જ નહીં, પોતાના ફળો અને પાંદડાને જંતુઓથી બચાવવા માટે તે ઝેરી ટેનિક એસિડનો એકદમ સ્માર્ટ રીતે ઉપયોગ પણ કરે છે. ઓક વૃક્ષની સૌથી રોમાંચક બાબત એ છે કે તેની અંદાજે 500 જેટલી પ્રજાતિઓ એકબીજા સાથે ખૂબ જ સરળતાથી હાઇબ્રિડાઇઝ એટલે કે સંકર થાય છે. આ પ્રક્રિયામાં તેઓ પોતાની 50% જેટલી આનુવંશિક માહિતી એકબીજા સાથે વહેંચે છે. આ બાબત અલગ અલગ પ્રજાતિઓના આપણા પરંપરાગત વિજ્ઞાનના ખ્યાલોને સીધો જ પડકાર ફેંકે છે. હવે આપણે 5મા વિભાગમાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં ભારતના ઔષધીય વૃક્ષો વિશે ચર્ચા કરીશું. પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ તરફ નજર કરીએ તો સમજાય છે કે માનવ સ્વાસ્થ્ય માટે આપણે વૃક્ષો પર કેટલા ઊંડાણપૂર્વક નિર્ભર છીએ. હૃદયના સ્વાસ્થ્ય માટે અર્જુન વૃક્ષ હોય કે પછી પોષક તત્વોનો ખજાનો ગણાતો સરગવો હોય, પ્રત્યેક વૃક્ષ પાસે માનવીની બીમારીઓનો કોઈને કોઈ ઇલાજ રહેલો છે. આ યાદી એ વાતની સાબિતી છે કે પ્રકૃતિ જ આપણી સૌથી મોટી રક્ષક છે. અને હવે આપણો છઠ્ઠો વિભાગ, ઘરના આંગણાઓમાં ઉગાડી શકાતા વામન ફળના વૃક્ષો. છેક માઇક્રો એટલે કે આપણા પોતાના ઘરના આંગણા સુધી આવી જઈએ તો આ બાગકામની કળા ખરેખર કમાલની છે. હવે મોટા ખેતર કે બગીચાની જરૂર નથી. કુદરતી રીતે જ નાના દેખાતા આ વામન વૃક્ષો બાગકામને એકદમ સુલભ બનાવે છે. પેશિયોમાં ઉગાડી શકાતું સુગંધિત મેયર લીંબુ હોય કે બાલ્કનીની નાની જગ્યામાં ઉગતું ડ્વોર્ફ દાડમ, આ વૃક્ષો આપણને તાજા ફળોની સાથે સાથે માનસિક શાંતિ પણ આપે છે. આ નાના વૃક્ષોને ઉગાડવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. માત્ર થોડી શિસ્ત અને કાળજી પૂરતી છે. પૂરતો સૂર્યપ્રકાશ, યોગ્ય નિતારવાળી જમીન, પૂરતું મોટું કુંડું અને પહેલા વર્ષે નિયમિત પાણી. બસ આટલા સરળ પગલાંઓથી આ નાના વૃક્ષોની વાસ્ક્યુલર સિસ્ટમ જળવાઈ રહે છે અને એ લીલાછમ બનીને ખીલી ઉઠે છે. ખરેખર આ વિચારવા જેવો પ્રશ્ન છે કે 40 કરોડ વર્ષના ઐતિહાસિક પ્રવાસથી લઈને આપણી બાલ્કનીના નાના લીંબુના છોડ સુધીની આ સફર કેટલી અદ્ભુત છે. આજના આ વિશ્લેષણમાં વૃક્ષોના ઊંડા મૂળ અને વિશાળ શાખાઓનું અન્વેષણ કરવામાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દુનિયાની આવી અદ્ભુત રચનાઓને સમજવાનું ચાલુ રાખવા માટે કૃપા કરીને આ પ્રસ્તુતિને લાઇક અને શેર જરૂર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.